નમસ્કાર નડિયાદ, હું ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. આપ આજે વિડીયોમાં જોઈ રહ્યા છો તે વિડીયોમાં બે નાના બાળકો પ્લાસ્ટિકની બોટલમાં, ખાલી બોટલમાં રેતી ભરી રહ્યા છે, માટી ભરી રહ્યા છે અને રમી રહ્યા છે. આ જિલ્લા સેવા સદનમાં નડિયાદમાં આવેલી એક જગ્યા છે કે જ્યાં બપોરના સમયે અરજદારો આવ્યા હોય, ઝાડ નીચે બેઠા હોય, છાંયડો હોય એટલે રાહ જોતા હોય એમના વારો આવે ત્યારે અંદર જઈને એમનું કામ કરાવે, કાં તો રિસેસ પડી હોય તો બેઠા હોય. હવે તમે આ બે બાળકો જે જોઈ રહ્યા છો ને, જે રેતીમાં રમી રહ્યા છે ને, ત્યાં રોજ 15થી 20 માણસ ત્યાં થૂકીને જતું હશે. મસાલા, પાન મસાલા, ગળફો કાઢતું હશે, થૂકતું હશે. રોજે રોજ અમારી સામે 4-5 જણા તો થૂકી જ જાય છે ત્યાં. એ તો ત્યાં બોર્ડ મારું છું, બૂમો પાડું છું, એમને રોકું છું એટલે દૂર જતા રહે છે. પણ અમે ઓફિસ પહોંચીએ એ પહેલાં ત્યાં કોઈ થૂકીને ગયું હોય. હવે આમાં કેવું છે કે આ જે તમે જ્યાં આગળ બેસતી હોય પબ્લિક, તમે સામાન્ય રીતે તમે જ્યાં જાઓ તો તમને ખબર છે કે આ જગ્યાએ લોકો બેસે છે, તમારા પોતાના ઘરવાળા પણ ત્યાં બેઠા હોય છે, બરાબર? તો તે જગ્યાએ તમે થૂકો છો, તમને કોઈ કહે છે સારી વાત કે એ જગ્યાએ થૂકવું નહીં. તમે આ બાળકો જે રેતી ભરી રહ્યા છે ને એની અંદર અસંખ્ય જીવાણુ, કીટાણુઓ, કોકને ટીબી થયો હોય ને તો એમને ટીબી થઈ જાય, કોકને વાયરલ હોય ને તો એમને વાયરલ થઈ જાય, કોકને શરદી હોય ને તો એમને શરદી થઈ જાય. એવા અસંખ્ય રોગો છે કે જે આ રીતે ચેપથી ફેલાય છે. અને પછી આપણે અમુક સમયે એવું કહીએ છીએ કે સારું, આમ તો એને એકદમ સારું હતું, સારું અચાનક શું થઈ ગયું? અચાનક શું થઈ ગયું નહીં, આ રીતે બીમારી ફેલાય છે. બીમારી ફેલાવાનું આ 90% કારણ બીમારી ફેલાવાનું આ જ છે. જાહેરમાં થૂકવું, ગમે ત્યાં થૂકવું, 90% કારણ છે બીમારીઓનું, બરાબર છે? હવે આ તમે જોઈ શકો છો કે પેલા બે બાળકો કેટલા નાના છે, રમી રહ્યા છે. ને આ બાબતે અમે ફરિયાદ પણ કરેલી અને અપીલમાં પણ ગયેલા, આરટીઆઈની અપીલમાં. એ વખતે જે એડીએમ સર હતા એમણે એવું કહ્યું બી છે કે અમે પરિપત્ર કરી દઈશું કે અહીંયા આગળ કોઈએ થૂકવું નહીં. હજી સુધી કોઈ પરિપત્રનો કશું આવ્યું નથી. 20 દિવસ થઈ ગયા. જ્યારે પછી અમે વિડીયો બનાવીએ છીએ તો પછી એવું કહે છે કે આ ભાઈ પ્રશાસનની વિરુદ્ધમાં બોલે છે, આમ છે તેમ છે. અરે ભાઈ, પણ તમે અમને એવું કહો છો કે અમે આવું કરીશું, પણ તમારા તરફથી કોઈ એક્શન લેવાયા જ નહીં તો પછી સામેવાળો તો એવું બોલે જ ને. અમે થોડી ચૂપ થઈ જઈએ, અમે તો જનતા છીએ. આ તમે જોઈ શકો છો, આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગંદકીમાં એ બાળકો રમી રહ્યા છે. હવે એ જ હાથથી ચિપ્સ ખાશે ને એ જ હાથથી કુરકુરે ખાશે ને એ જ હાથથી બિસ્કિટ ખાશે ને એ હાથથી પાણી પીશે. પછી ઘેર જઈને હાથ ધોશે. બેટા હાથ ધોઈ લે, હાથ ધોઈ લે. અરે ભાઈ, તઈ સુધી તો મય જતું રહ્યું બધું, વાયરસ ને બેક્ટેરિયા. શું હાથ ધોઈ લે? ના, અમારે તો બાળકો હાથ ધોઈને જ ઘરમાં જાય. અલા પણ તઈ સુધી મય પહેરી ગયું એનું શું? એટલે અને પાછા અમુક તો શું છે, જેમ અમુક જાનવરોને થાંભલો જોઈને અમુક કાર્યક્રમ કરવાની જેમ એમને તાલાવેલી હોય છે, અમુક જાનવરો થાંભલો જોવે તો અમુક ક્રિયા કરતા હોય છે. બસ એવી જ ક્રિયા આપણા મનુષ્યોમાં પણ છે. અમુક મનુષ્યોમાં થાંભલો જુએ ને એટલે થૂકે, તરત પિચકારી મારે. જ્યાં થાંભલો દેખાય, જ્યાં ખૂણો દેખાય ત્યાં. બોલો, કૂતરાને તો શું છે, એને ખબર નથી હોતી, એટલું બધું જાણકાર નથી હોતું એ. પણ આપણને તો ખબર હોય ને કે થાંભલા પર પિચકારી ના મરાય. તો પછી કૂતરામાં ને આપણામાં મનુષ્યમાં શું ફેર રહ્યો? એ પણ કોઈ એવી ગંદકીવાળી ક્રિયા કરે છે ને આપણે પણ ગંદકીવાળી ક્રિયા કરીએ છીએ. મસાલા ખાઈને ખૂણામાં થૂકવા, થાંભલા ઉપર ને ખૂણામાં ગમે ત્યાં. જય હિન્દ, જય ભારત.